આપનું સ્વાગત છે. ચલો આજે શરૂઆત જ એક બહુ જ મોટા અને કદાચ અતાર્કિક લાગતા સવાલથી કરીએ. હા, ચોક્કસ. સવાલ એ છે કે જો કોઈ સર્વશક્તિમાન અનંત અસ્તિત્વ હોય જે આખા બ્રહ્માંડનો માલિક હોય તો એને કંઈક સાબિત કરવા માટે નબળા બનવાની શું જરૂર? બરાબર. દુઃખ સહન કરવાની અને કંઈક વારસામાં મેળવવાની જરૂર શા માટે પડે? આખી વાત જ લોજિકલ નથી લાગતી. બિલકુલ. અને આ કોઈ સામાન્ય કોયરો નથી. આજના જે સ્રોતો છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અને બાઇબલના ગ્રંથો પર આધારિત છે, જેમ કે હિબ્રુ, યોહાન, માથી, હા, તે આ જ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. અને તેમની દલીલ એ છે કે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી, ઓકે. પણ એક સુનિયોજિત એકદમ પ્લાન્ડ દૈવી યોજના હતી. અને તેનો હેતુ ન્યાય અને સત્યને એવી રીતે પ્રગટ કરવાનો હતો જે દરેક માટે સ્પષ્ટ હોય. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ અતાર્કિક લાગતી યોજના પાછળનું તર્ક શું હતું, આ વારસાનો ખ્યાલ ક્યાંથી આવ્યો અને એમાં એક નામની શક્તિનું શું મહત્વ છે. બરાબર. ચાલો શરૂઆત કરીએ. સ્રોતો હિબ્રુ 1.4થી શરૂ થાય છે, જ્યાં કહ્યું છે કે ઈશ્વરના પુત્રએ દૂતો કરતાં પણ શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું. કેમ? કારણ કે તેમને એક ઉત્તમ નામ વારસામાં મળ્યું. પણ મારો પહેલો જ સવાલ એ છે, જે સર્વસ્વનો માલિક છે તે વારસામાં કંઈક કેવી રીતે મેળવી શકે? વારસો તો એને મળે જેની પાસે કંઈક ન હોય. બરાબર. આ પ્રશ્ન જ આખી ચર્ચાનો પાયો છે. અને તેનો જવાબ એમ કહી શકાય કે સ્વરિક્તિકરણની વિભાવનામાં છુપાયેલો છે. સ્વરિક્તિકરણ એટલે કે સેલ્ફ એમ્પ્ટિંગ. હા. સ્રોતો અનુસાર અનંતકાળમાં જ્યાં ઈશ્વર સમય અને સ્થળથી પરે છે ત્યાં વારસો જેવો કોઈ ખ્યાલ જ નથી. એ અર્થહીન છે. તમે જે વસ્તુના માલિક પહેલેથી જ છો તે તમે વારસામાં કેવી રીતે મેળવી શકો? સાચી વાત. તો પછી આ વારસાની વાત આવી ક્યાંથી? એને સમજવા માટે એક કલ્પના કરો. માની લો કે કોઈ દેશનો રાજા છે. એ સ્વેચ્છાએ પોતાનો તાજ, મહેલ, સત્તા બધું છોડી દે. ઓકે. અને એક સામાન્ય નાગરિક તરીકે રહેવા આવે. જે ક્ષણે તે રાજા મટીને નાગરિક બને છે, તે ક્ષણે તે પોતાના પિતાની સંપત્તિનો વારસ બની શકે છે. અચ્છા, હવે સમજાયો. બસ આ એ જ પ્રકારનો વિચાર છે, પણ બ્રહ્માંડના સ્તરે. સ્રોતો કહે છે કે જ્યારે ઈશ્વરના બીજા સ્વરૂપે સ્વેચ્છાએ સમય અને સ્થળના બંધનમાં એક માનવ તરીકે અવતાર લીધો, ત્યારે જ પિતા તરફથી પુત્રને વારસો મળવાનો ખ્યાલ શક્ય બન્યો. આ એક સભાન નિર્ણય હતો. એટલે કે અનંતમાંથી શાંત બનવાનો નિર્ણય એ જ વારસા માટેની પૂર્વશરત હતી. પણ મને અહીં એક વાત નથી સમજાતી. બોલો. જો ઈશ્વર સમય અને સ્થળની બહાર છે, તો શું તેમનો નિર્ણય પણ એ જ રીતે અનંત નથી? શું આપણે ખરેખર કહી શકીએ કે તેઓ ખાલી થયા, કે પછી એ માત્ર આપણને એવું લાગે છે? આ ખૂબ જ ઊંડો ધર્મશાસ્ત્રીય પ્રશ્ન છે. સ્રોતોનો દૃષ્ટિકોણ એ છે કે આ ખાલી થવું એ માનવ સમજ માટે એક વાસ્તવિકતા હતી. ઓકે. ભલે દિવ્ય સ્વરૂપે તેઓ સર્વશક્તિમાન રહ્યા હોય, પણ માનવ સ્વરૂપે તેમણે પોતાની શક્તિઓનો ઉપયોગ સ્વેચ્છાએ મર્યાદિત કરી દીધો. તેમને ભૂખ, તરસ, થાક, પીડા આ બધું અનુભવ્યું. એટલે શક્તિનો અભાવ નહોતો, પણ શક્તિનો ઉપયોગ ન કરવાનો નિર્ણય હતો. એક્ઝેક્ટલી. આ ખાલીપણું એ દિવ્ય શક્તિનો અભાવ નહોતો, પણ દિવ્ય શક્તિનો ઉપયોગ ન કરવાનો એક સભાન નિર્ણય હતો. અને આ નિર્ણય દ્વારા જ તેમણે વારસો મેળવવા માટે પોતાને યોગ્ય બનાવ્યા. અચ્છા, હવે મને સમજાયું. તે શક્તિહીન નહોતા બન્યા, પણ શક્તિનો ઉપયોગ ન કરવાનું પસંદ કર્યું. હવે વાત ખરેખર રસપ્રદ બને છે. તો તેમને વારસામાં શું મળ્યું? એક નામ. હા, સ્રોતો કહે છે એક નામ. અને આ નામ ઈસુ એ માત્ર કોઈને બોલાવવાની સંજ્ઞા નથી, એમાં અપાર શક્તિ અને અધિકાર છે. બરાબર. સ્રોતો આ નામને માત્ર એક શબ્દ તરીકે નથી જોતા. તેઓ તેને એક પ્રકારની દૈવી ટેકનોલોજી અથવા કદાચ એક એપીઆઈ કી તરીકે રજૂ કરે છે. એપીઆઈ કી? વાહ, આ સરખામણી રસપ્રદ છે. હા, એક એવી કી જે માનવતાને પૃથ્વી પર સ્વર્ગીય અધિકાર અને શક્તિનો સીધો ઉપયોગ કરવાની છૂટ આપે છે. આ નામ દ્વારા જે અશક્ય છે તે શક્ય બને છે. એટલે કે એક ચાવી જે સ્વર્ગના દરવાજા ખોલે છે. સ્રોતો આના કયા ઉદાહરણો આપે છે? ઘણા ઉદાહરણો છે. આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: આધ્યાત્મિક અધિકાર અને ભૌતિક જગત પરનો અધિકાર. ઓકે. આધ્યાત્મિક સ્તરે
યોહાન 14:14 કહે છે કે આ નામ દ્વારા માંગવામાં આવેલી પ્રાર્થનાઓનો જવાબ મળે છે. 1 યોહાન 2:12 મુજબ આ નામ દ્વારા પાપોની માફી મળે છે. અને ઉદ્ધારનું શું? હા, એ સૌથી મહત્વનું છે. પ્રેરિતોના કૃત્યો 4:12 સ્પષ્ટપણે કહે છે કે આકાશ નીચે મનુષ્યોમાં બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેના દ્વારા આપણો ઉદ્ધાર થઈ શકે. એટલે કે મુક્તિ માટે આ એક માત્ર માર્ગ છે. અને ભૌતિક જગત પરના અધિકારનું શું? ત્યાં પણ આ નામની શક્તિ સ્પષ્ટ છે. લુક 10:17 શિષ્યો પાછા આવે છે એકદમ આશ્ચર્ય અને આનંદ સાથે. હા. અને કહે છે, પ્રભુ, તમારા નામથી તો દુષ્ટાત્માઓ પણ અમારે આધીન થાય છે. આ શું બતાવે છે? કે આ નામનો અધિકાર અંધકારની શક્તિઓ પર પણ ચાલે છે. એટલે એ માત્ર પ્રાર્થના નથી, પણ એક આદેશ છે જેનું પાલન કરવું જ પડે. બિલકુલ. સ્રોતોમાં બાપ્તિસ્માનો પણ ઉલ્લેખ છે. માથી 28:19 આદેશ છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. પણ સ્ત્રોતો અહીં એક બહુ જ ચોક્કસ દલીલ કરે છે, ખરું ને? હા, અને આ એક ઊંડો ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. સ્ત્રોતો દલીલ કરે છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ 3 અલગ-અલગ વ્યક્તિઓના નામ નથી. તો શું છે? એ એક જ ઈશ્વરના પદ, ભૂમિકા કે સ્વરૂપો છે. જેમ એક જ વ્યક્તિ પિતા, પુત્ર અને પતિ હોઈ શકે છે તેમ. અને આ 3 સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતું એક જ નામ છે જે મનુષ્યને આપવામાં આવ્યું છે, ઈસુ. અચ્છા, એટલે કે સ્ત્રોતોના મતે ઈસુના નામે બાપ્તિસ્મા એ ત્રૈક્ય ઈશ્વર સાથેના જોડાણની મહોર છે. સાચું. આ દ્રષ્ટિકોણ એ વાત પર ભાર મૂકે છે કે તમામ દૈવી અધિકાર આ એક જ નામમાં કેન્દ્રિત છે. ઠીક છે, તો અહીં હું થોડો અટકું છું, કારણ કે હવે મારા મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈસુ નામમાં આટલી બધી શક્તિ છે, આ એક દૈવી એપીઆઈ કી છે જે દુષ્ટાત્માઓને પણ કાબૂમાં રાખી શકે છે, તો પછી ક્રોસની ઘટના કેમ બની? સારો સવાલ છે. એ સમયે આ શક્તિ ક્યાં હતી? ક્રોસ પરની જે લાચારી અને પીડા છે એ આ શક્તિશાળી નામના ખ્યાલ સાથે બંધબસતી નથી લાગતી. આ એક મોટો વિરોધાભાસ છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને સ્રોતો આ વિરોધાભાસને જ દૈવી યોજનાનું કેન્દ્રબિંદુ માને છે. હા, તેઓ કહે છે કે ક્રોસની ઘટના કોઈ દુર્ઘટના કે નિષ્ફળતા નહોતી. તે એક આવશ્યક અને યોજનાબદ્ધ પગલું હતું જેના બેવડા ઉદ્દેશ્યો હતા. એક જ ઘટના પણ 2 અલગ-અલગ જૂથો માટે તેના 2 અલગ-અલગ પરિણામો. એક મિનિટ, મને અહીં રોકો. ન્યાયદંડ અને જીવનનો માર્ગ, આ બંને એક જ ઘટનાના પરિણામ કેવી રીતે હોઈ શકે? આ થોડું ગૂંચવણભર્યું છે. ચોક્કસ. કલ્પના કરો કે ખૂબ જ કડક કાયદો છે. ઓકે. જે લોકો એ કાયદો તોડે છે તેમના માટે એ કાયદાનું ઉલ્લંઘન સજા લાવે છે. પણ જેઓ એ કાયદાનું પાલન કરે છે તેમના માટે એ જ કાયદો સુરક્ષા અને શાંતિ લાવે છે. બરાબર. કાયદો એક જ છે, પણ પરિણામ અલગ-અલગ. બસ. સ્ત્રોતો અનુસાર ક્રોસ એવો જ એક દૈવી કાયદો હતો. જેઓ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરનારા હતા તેમના માટે ક્રોસ એક ન્યાયદંડ બન્યો. તેણે સાબિત કર્યું કે પાપનું પરિણામ મૃત્યુ છે અને તેઓ દોષિત છે. અને જેઓ આજ્ઞા પાળતા હતા તેમના માટે એ જ ક્રોસ બલિદાન અને ઉદ્ધારનું પ્રતીક બન્યો જે તેમને અનંત જીવન તરફ દોરી ગયો. અચ્છા, એટલે ક્રોસ એક પ્રકારનો વિભાજક હતો જેણે 2 જૂથોને સ્પષ્ટ રીતે અલગ કર્યા. પણ આ બધું કરવાની જરૂર શા માટે પડી? સ્ત્રોતોમાં એક બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક વાત પણ છે. એમાં લખ્યું છે કે જ્યારે ઈશ્વર એક સૃષ્ટિ બન્યા ત્યારે લોકોમાંથી તેમનો ભય દૂર થઈ ગયો. આ મુદ્દો મને ખૂબ જ રસપ્રદ લાગે છે. હા, અને આ જ આખી યોજનાની ચાવી છે. જ્યાં સુધી ઈશ્વર અદ્રશ્ય, સર્વશક્તિમાન અને ભયાવહ હતા ત્યાં સુધી લોકો કદાચ ડરથી તેમની આજ્ઞાનું પાલન કરતા હતા. બરાબર. આપણે નથી જાણતા કે તેમનું પાલન સાચા પ્રેમમાંથી આવે છે કે સજાના ડરથી. પણ જ્યારે એ જ ઈશ્વર એક સામાન્ય, ગરીબ, સુથાર તરીકે તેમની વચ્ચે રહેવા આવ્યા ત્યારે શું થયું? પેલો દૈવી ભય જતો રહ્યો. બરાબર. અને ભયની ગેરહાજરીમાં લોકોના હૃદયમાં ખરેખર શું હતું તે ઉજાગર થયું. જેમના હૃદયમાં પ્રેમ અને આદર હતા તેઓએ આ નમ્ર ઈશ્વરને ઓળખી કાઢ્યા. ભલે તેમની પાસે કોઈ સત્તા કે સૈન્ય નહોતું, પણ જેમના હૃદયમાં બળવો, ઈર્ષ્યા હતા, જેમનું પાલન માત્ર દેખાડો હતો. એમણે આ તકનો લાભ ઉઠાવ્યો. હા,
તેમણે વિચાર્યું આ તો આપણા જેવો જ એક સામાન્ય માણસ છે, આપણે તેને ખતમ કરી શકીએ છીએ. વાહ! એટલે ક્રોસ એ માત્ર એક ઐતિહાસિક ઘટના નહોતી, પણ માનવતા માટે એક લિટમસ ટેસ્ટ હતી. બિલકુલ. એ વાતની કસોટી કે ભયની ગેરહાજરીમાં મનુષ્ય ઈશ્વર સાથે કેવો વ્યવહાર કરે છે. આ તો એક તદ્દન નવો દૃષ્ટિકોણ છે. ખરેખર આ બહુ ગહન વિચાર છે. આપણે એક ક્ષણ વિચારીએ કે સર્વશક્તિમાન હોવા છતાં કોઈ જાણી જોઈને શક્તિહીન બને માત્ર એ જોવા માટે કે લોકો તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. હા, આ માનવ તર્કથી લગભગ વિપરીત છે. અને એ સાબિત કરે છે કે ઈશ્વરને ડરથી મળતું પાલન નહોતું જોઈતું, તેમને પ્રેમથી મળતું પાલન જોઈતું હતું. તો આ બધી ઘટનાઓ, સ્વરિક્તકરણ, નામનો વારસો, ક્રોસની કસોટી, આ બધાનો અંતિમ હેતુ શું છે? એવું લાગે છે કે બધું જ એક મોટા નિષ્કર્ષ તરફ, એક અંતિમ પરિણામ તરફ આગળ વધી રહ્યું છે. બિલકુલ સાચું. આ બધી ઘટનાઓ અંતિમ ન્યાય માટેનો આધાર તૈયાર કરે છે, જેને સ્રોતોમાં મહાન શ્વેત સિંહાસનનો ન્યાય કહેવાયો છે. મહાન શ્વેત સિંહાસનનો ન્યાય, મતલબ કે ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ. આ નામ જ બહુ ભવ્ય લાગે છે. આ શું છે? સ્રોતો અનુસાર આ ઇતિહાસના અંતમાં થનારો અંતિમ ચુકાદો છે. ઓકે. જ્યાં દરેક મનુષ્યને તેના કર્મોનો હિસાબ આપવો પડશે. પણ આ યોજનાની સુંદરતા એ છે કે આ ન્યાય કોઈ અંધારા ઓરડામાં બંધ બારણે નહીં થાય. મતલબ? તે સંપૂર્ણપણે પારદર્શક હશે. ઈશ્વરના માનવ અવતાર, તે અવતાર પ્રત્યે લોકોની પ્રતિક્રિયાઓ અને ક્રોસ દ્વારા જે સત્ય પ્રગટ થયું, એના કારણે અંતિમ ન્યાય દરેક માટે એકદમ સ્પષ્ટ અને સમજી શકાય તેવો હશે. એનો અર્થ એ કે કોઈ પણ વ્યક્તિ પોતાના ચુકાદા વિશે ફરિયાદ નહીં કરી શકે કે મારી સાથે અન્યાય થયો. બરાબર. કારણ કે પૃથ્વી પરના જીવન દરમિયાન દરેકના કર્મો અને નિષ્ઠા બધું જ એકદમ સ્પષ્ટ રીતે જાહેર થઈ ચૂક્યું હશે. કોને શા માટે ઉદ્ધાર મળ્યો અને કોને શા માટે ન મળ્યો તે દરેક વ્યક્તિ પોતાના જ કાર્યોના આધારે સમજી શકશે. કોઈ અસ્પષ્ટતા નહીં હોય. ઈશ્વરે મનુષ્ય બનીને, ભય દૂર કરીને દરેકને પોતાની સાચી નિષ્ઠા પ્રગટ કરવાની પૂરી તક આપી હતી. સાચી વાત. સ્રોતમાં એક ઉદાહરણ પણ છે કે વિશ્વાસીઓને વરુઓના ટોળામાં ઘેટાની જેમ મોકલવામાં આવે છે. આનો આ અંતિમ ન્યાય સાથે શું સંબંધ છે? આ ઉદાહરણ એ જ પારદર્શકતાની પ્રક્રિયાનો એક ભાગ છે. ઓકે. કેવી રીતે? જ્યારે વિશ્વાસીઓને પ્રતિકૂળ અને જોખમી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે, ત્યારે તેમની સાચી પ્રતિબદ્ધતાની કસોટી થાય છે. શું તેઓ દબાણમાં તૂટી જાય છે, પોતાના જીવને બચાવવા ઈશ્વરને ત્યજી દે છે, કે પછી તેઓ સત્ય માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર રહે છે? એટલે આ બધી કસોટીઓ તેમના હૃદયની વાસ્તવિકતાને રેકોર્ડ કરે છે. બરાબર. આથી અંતિમ દિવસે જ્યારે ચુકાદો આવે ત્યારે તે કોઈ અજાણી માહિતી પર આધારિત નહીં હોય, પણ વ્યક્તિના પોતાના જીવનમાં કરેલી પસંદગીઓના નક્કર પુરાવા પર આધારિત હશે. આજે આપણે ખરેખર એક ગહન સફર કરી. આપણે એક વિરોધાભાસથી શરૂઆત કરી હતી. સર્વશક્તિમાનને વારસાની શી જરૂર? અને આપણે એક એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ જ્યાં આખી પ્રક્રિયા એક સંપૂર્ણ પારદર્શક ન્યાયની સ્થાપના માટેની યોજના જેવી લાગે છે. હા. સ્વરિક્તકરણ, નામનું સામર્થ્ય, ક્રોસની કસોટી અને અંતિમ ન્યાય, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા. આ ચર્ચાનો સાર એ જ છે. આ સમગ્ર પ્રક્રિયા જે આ સ્રોતોમાં વર્ણવવામાં આવી છે, તે અનંત અને સૃષ્ટિ વચ્ચેના અંતરને દૂર કરવાની એક સુનિયોજિત દૈવી યોજના છે. જેનો અંતિમ ઉદ્દેશ સત્યને એવી રીતે પ્રગટ કરવાનો છે કે કોઈના મનમાં કોઈ શંકા ન રહે, અને એક એવો અંતિમ ચુકાદો લાવવાનો છે જે દરેક માટે ન્યાયી, સ્પષ્ટ અને સંપૂર્ણપણે સમજી શકાય તેવો હોય. તે માત્ર સજા કે પુરસ્કાર વિશે નથી, પણ સત્યની અંતિમ સ્થાપના વિશે છે. બરાબર. આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન પાછળ છોડી જાય છે. સ્રોતો કહે છે કે જ્યારે ઈશ્વરનો ભય દૂર થયો ત્યારે લોકોનું સાચું સ્વરૂપ બહાર આવ્યું. હા. આ આપણને આપણા પોતાના જીવન વિશે વિચારવા પ્રેરે છે. એવી દુનિયામાં જ્યાં આપણા કર્મોનું ફળ તરત નથી મળતું, જ્યાં કોઈ દૈવી ભય સતત આપણી સામે નથી હોતો, ત્યાં આપણું વર્તન આપણા હૃદયની વાસ્તવિકતાને કેટલી હદે પ્રતિબિંબિત કરે છે. વિચારવા જેવી વાત છે. જ્યારે કોઈ જોતું ન હોય, જ્યારે કોઈ પરિણામનો ડર ન હોય, ત્યારે આપણે જે પસંદગીઓ કરીએ છીએ તે જ કદાચ આપણું સાચું સ્વરૂપ છે.